વાઘોડિયાળી ગામના આંગણે એમાં અમારા ઝંઝરિયા બેન એ મા જગદંબા ભગવતી હિંગળાજના સ્વરૂપ અને જેનો માવતરમાં ભગવતી હિંગળાજ બેઠી છે એ ક્યાંય ક્યાંથી પધારેલા મહેમાનો તેમજ બારગામથી પધારેલા માતાજીના ભુવા તેમજ ઝંઝરિયા મેરના કુળના ભુવા ને પટિયા આ બધાને આપણે મિત્રો દર્શન કરવા છે માનો માંડવો છે એ ખરેખર મા જગદંબાના નવા ભુવા છે ભાઈ ભુવા ને પટિયાર અને સમગ્ર ઝંઝરિયા મેર જ્યાં પણ રસ્તા હોય ત્યાંથી બધાની આજે હાજરી છે એકવાર જોરદાર તાળી પાડી બતાવો મિત્રો બધા ભાઈઓને વાહ ભાઈ વાહ અને આજનો જે કાર્યક્રમ મિત્રો મેં કીધું એમ કે મોઢે બોલું માં સાચું નાનપણ સાંભળે પછી મોટપણની મજા હોય તો ઘડવી લાગે કાગડા એ ભગવાનના માં કહેતા મુખ ભરાઈ જાય એવી જોગમાં તમારું માવતર હિંગળાને બેઠી છે ફરી માને યાદ કરવી છે મારે પણ બદરીએ માં તોફાનમાં પછી મારા હૈયા નહીં રહ્યા એ ભગવતી એ જોગમાયા આ કાપડિયાના પાદરની માલમાં બેઠી હોય માં અને કોઈ તારો સ્વરૂપ કદાચ 100 મહિનાથી માંડી અને 80 વર્ષના વ્રત સુધી કદાચ માને 100 એમ કહેવાય 100 ગૌના ગાળે યાદ કરે આ ફળ ઘડી નો જાવે દે એવું તમારું માવતર મારી હિંગળાજ કાળક્યા જગદંબા માં મેલડી માં સિકોતરી બધાની હાજરી છે મિત્રો ત્યારે મારે માને યાદ કરવી છે પણ પ્રથમ પહેલા હું ભગવતીને યાદ કરું તે પછી આપણે ભુવાને પણ ધૂણાવશું અને આ સમગ્ર મેર પરિવાર એમની હાજરી છે ત્યારે બે હાથ ઊંચા કરી અને માની એક જોરદાર જય જયકાર સાથે આપણે માને યાદ કરવી તો ભાવથી વાહ પ્રેમથી બોલીએ હિંગળાજ માત કી મહાકાળી માત કાળી માત મેલડી માત મેલડી માત સિકોદર માત દોહલી માત દોહલી માત સુરાપુરા જાના સુરાપુરા ઓ પાર્વતી પતિ હાર હાર હર હર મહાદેવ Hare
અને અમારા મહેન્દ્રભાઈ બે ભુવાન ભટિયારની હાજરી થઈ એકવાર જોરદાર તાળી પાડી બતાવો મિત્રો. વાહ ભાઈ વાહ. અને ખરેખર આજનો જે કાર્યક્રમ છે મિત્રો એ સમગ્ર જિંદરિયા મેર પરિવાર એમની મા જગદંબા ભગવતી માવતર મોંઘું માવતર હિંગળા એનો માંડવો છે. આ જે કાંઈ રૂપિયા આવશે ચોખટ કરી દો તમને પેલા. આ જે કાંઈ રૂપિયા આવશે 1 રૂપિયાથી માંડીને 5, 25 કદાચ 50,000 લાખ 2 લાખ 5 લાખ એમાંથી એક પણ રૂપિયો અમારે કોઈ રાવણ દેવ નથી લઈ જવાના ભાઈ. એ બધા રૂપિયા અહીં તમારા મંદિરમાં મઠમાં રહેવાના છે ભાઈ. કારણ ક્યાંય માનો નવો મઠ બનાવવાનો છે ભાઈ. ઈ માની રજા પડી ગઈ. બોલો તાળી પાડી વધાવો મિત્રો માતાજી. એ નગર મઠ બનાવવા આટોથી માણસો મથે છે નથી માતાજી આ પાડતા ભાઈ. તો તમારા આ જિંદરિયા મેરના ભાગી છે કે ભુવન ભટિયાર તો નવા મળ્યા પણ મઠ હોતે નવો મળશે. દાળ પાડો ભાઈ. વાહ. અરે ભલા માણા કદાચ મારી ભગવતી માં આજ હિંગળા જ બેઠી હોય, બલુચિસ્તાનના બેહણાની માથે બેઠી હોય બાપે. એ મારું તમારું નહીં, તમારું તો માવતર છે ભલા માણા. પણ સમગ્ર હિન્દુસ્તાનની એમ કહેવાય ચોકી કરીને બેઠી હોય ને તો તમારી કુળદેવી હિંગળા જ બેઠી બાપે. એ દાદા અહીંથી માંડી કદાચ પાકિસ્તાનની માલકાથી કોઈ પણ એમ કહે આજ મારી હિંગળાજની સામુલો પગલો માંડે એ ભલા માણા દાદા આજ મારી આ જિંદરિયા મેરની હિંગળાજ કે જો બીજો પગ ભરવા દઉં ને તો તારી હિંગળાજ દે. મારું જિંદરિયાનું આજ મેરનું એમ કહેવાય 100 મહિનાનું છોકરું તો હિંગળાજને યાદ કરે. એ દાદા વાહ ભાઈ વાહ. ભાઈ બધા જે ઊભા છે ભાઈઓ એ બધાને મારી વિનંતી નમ્ર વિનંતી બેસી જાવ ત્યાં જગ્યા મને. એ ભલા મારા કદાચ દાદા આજ મારું જિંદરિયા મેરનું 100 મહિનાનું છોકરું મને હિંગળાજને કદાચ બુદ્ધિ હોય અને જગાડે એ જાજા બાપ આજ મારી હિંગળાજ કે પાતાળની મારી પછી જો જવાબ ન દઉં ને તો મારા જિંદરિયા મેરની આજ
પેલા જો કદાચ મને હિંગળા તો એક વાર તો હાથ તો પાડી દો. એ દાદા આ તમે તો નહીં પણ તમારા આગળ ઉપર કોઈ વળવાઈએ આ જિંદગીમાં મેરના કોઈ વળવાઈએ તો મને હિંગળા તો જમાડી હોય આજ હિંગળા હવનનો જો હિસાબ ન દઉં ને તો આજ મારી જિંદગી આ મેરને બહાર હિંગળા નહીં હો. મારી હિંગળા જાદુ છે ભાઈ. મેં કીધું તમામ જેટલા તમે રૂપિયા આપશો મિત્રો એક રૂપિયાથી ઠાકરજીભાઈ એક રૂપિયાથી માંડીને 5, 50,000 જે કાંઈ આપશો એ બધા રૂપિયા તમારા મઢમાં રહેવાના છે ભાઈ. આમાંથી એક રૂપિયા મારે નથી લઈ જવાનો ભાઈ. એટલે આજ તો મારી હિંગળાને તમને આપ્યું છો ભાઈ મને ખબર છે કારણ હા આર્મી હા અને એટલા માટે કહેવું પડે શું કહેવું પડે અમને માવતરો મળે તો મારી હિંગળા જ મેરને માવતરે મળે કાર્ય થઈ શકે ભાઈ. એ તમારી ઉપર કેટલા માના આશીર્વાદ છે, તમારા જે કદાચ મનના વર્તા છે એ જો મારી હિંગળા પૂરા ન કરે તો મારી મેર આવડે છે ને આ મારો જિંદગીના મેરની હિંગળા થઈ આવે.
જોકે જેમની હાજરી નથી મિત્રો, જેમનો આત્મા આલોક છોડી અને પ્રલોકમાં સીધાયો છે એવા મારા સ્વર્ગસ્થ ગોરધનભાઈ ગોરધનભાઈ મેર અહીંયા 1151 રૂપિયા મારી ઇંગ્લેન્ડ મારા નામ પર તાળી પાડો, જોરદાર દે તાળી પાડો દે. વાહ ભાઈ વાહ. 1151 રૂપિયા મારી ઇંગ્લેન્ડ મારા નામ પર આપે ભાઈ. બ્રાન્ડ નથી બદલેલા મારા ગજુભાઈ આ 200 અને 1 રૂપિયો મારી ઇંગ્લેન્ડના નામ પર આપે છે, જોરદાર તાળી પાડો ભાઈ. એ તમે જે રૂપિયા આપશો મિત્રો અહીંયા એ તમામ રૂપિયા માના, એટલા માટે એ હિંગળાજ માના આશીર્વાદ તમને દો. તારા આશીર્વાદ અને માં સીતારામ યુટ્યુબમાં જે ચેનલમાં લાઈવ છે કાર્યક્રમ એ પણ એને જોતા તાળ પર વધાવો અને ચેનલને પણ સબસ્ક્રાઇબ કરજો અને વધાવજો. અને મારી ઇંગ્લેન્ડ આવીશ ત્યારે
પોતાનો એ અને મામડિયાની ખોડિયાર બાપે એ મારું મેરનું માવતર છે ભાઈ, પણ મારે ખોડિયારને યાદ કરવી છે ભાઈ. એ નવઘણ નાનો બાળ છે લગ્ન ત્યાં લેવાય, પણ હાથ બેનો એ આપણા રોહિશાળાના નેહની મારી પાસે હાથ બેનો ઉતરી અને ભગવતી માં જગદંબા એ માથે હોનાનો ગરબો લઈ અને નવલી નોરતાની રાતની માલિકા વલભીપુરની માલિકા માતાજી આવ્યો બાપે. એ એક શિલાશીલ ભદ્રદાય એમ કહેવાય કે એક મેણું મારું હતું, એક મેણાના ખાતર હાથ બેનું અવતાર થયો. એ હાથે બેનું શેષનાગની દીકરી હતી ભાઈ. આવડ જોગડ તોગડ ભીલબાઈ હુલબાઈ સોસાય અને મામડિયાની ખોડિયાર બાપે. વલભીપુરની માલિકા માં જગદંબા એમ કહેવાય કે ધીમે 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 આ ખોડિયાર આવી બાપે. એ થોડી ગળદી ઓછી કરજો અને જેને પૈસાનો ખોર કરવો છે એને ઉડાડવા દેજો ભાઈ. એટલે અહીંયા જેટલા રૂપિયા આવશે મિત્રો એ બધા મને ખબર છે તમને માતાજી આપ્યું છે તમારે વાપરવાનું છે ભાઈ. પણ મેં કીધું એમ કે જે તમે રૂપિયા આપશો એ બધા રૂપિયા અહીંયા તમારા માતાજીના મઢમાં રહેવાના છો ભાઈ. એટલે ભાવથી પ્રેમથી મને ખબર છે ભાઈઓ બહેનો બધા કોઈ બાકી ન રહેતા. એ મારા જિંદરિયા મેરની માથે મારી ભગવતી કાળિયા માં ખોડિયાર હિંગળા ચિકોતર ડોહલીમાં આ બધાના આશીર્વાદ છે ભાઈ. એટલા માટે મારે ખોડિયારને યાદ કરવી છે બાપે. મારી મામડિયા મેણા ભાગવા એ મારી બેનો અવતરી મારી મારી જોગ માયા જિંદગી મેરના મગનો માવતર મારી ખોડિયાર આવ્યો બાપે. વાહ વાહ વાહ. પણ દાદા આજ મારી ખોડિયાર ની મારું ખોટું ન હોય અને ખોટાની કરી ખોડિયાર ન હો બાપે. વાહ 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 મારી ખોડિયાર વાહ. તેથી માથે એમ કહેવાય માતાજી ઘીના ઘડા લઈ અને હાથ બેનું ધીમે 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 વલભીપુરની મારી પાસે તેથી મારા રાહોદી હોય કીધું. શું કીધું બાપ? એ સાસી બેનું એ છેવડ એ મારી ખોડલ માયા યારે એ માતાજી આયા રે માતાજી આયા રે એ ખોડલ માયા યારે મહિડા
કહેવાય માં જગદંબા ખોડિયારની જ્યારે એમ કહેવાય વલભીપુરની માલપા હાજરી થઈ એ મારા જિંદરિયા મેર પરિવારને મારી વિનંતી ભાઈ જેને પૈસા ઉગાડવા છે ખોટ કરવો છે ને આવવા દેજો ભાઈ જેને વાપરવું છે ને વાપરી લેવા દેજો કારણ કે આજનું વાપરેલું મિત્રો જો કાલ હવારનો હવા પડતી છડે અને ત્રણ ઘણો જો પાછું ન છે ને તો મારી જિંદરિયા મેરની હિંગળા નહોતા એ હાથા હૃદયના ભાવથી વાપરો અને મારી ખોડિયાર આજ મારી ભગવતી હિંગળા છે જા જા એ દુનિયાની માલિક કદાચ મારા માથે વાપરેલું આ તો હું રાખું ને તો તારી કુળની દેવી હિંગળા દે બાપે આ બાપુની પધરામણી થઈ છે જોરદાર તાળી પાડવાની કોણ બાપુને આપ બતાવો મિત્રો અને ભાવથી કોણ જય બોલો પ્રેમથી બોલીએ હિંગળાજ માતવી એ ભૂપતભાઈ પરસોત્તમભાઈ બારૈયા એ મારા બારૈયા પરિવાર આજ 501 રૂપિયા આપીને હિંગળાજ માની જય બોલાવે તાળી પાડો જોરદાર ભાઈ વાહ બારૈયા બોલી હિંગળાજ મહાદેવી અને માં જગદંબા ભગવતી મામડિયાની ખોડિયાર આવી છે બાપે આવો બાબો પણ ભલા મને માં કેવી કોને જગદંબા ખોડિયારની હાજરી થઈ અને વલભીપુરના ઈ ચોકની માલિપા ઉભા હતા માતાજી હાથે બેન એ નહોતી વાદળી નહોતી વીજળી અને મારી ખોડિયાર હોલશાળાની માલિપાથી નીકળ્યા અને વલભીપુરની માલિપા આવ્યા એ શિલાશિલ ભદ્રાદાને ખબર કેમ પડે બાપે એટલા માટે મારી ખોડિયાર એમ કીધું કે બાપ જા એ આપની માલિપાથી તો કદાચ વરસાદ વરહે પણ આ ખોડિયાર આવી હોય અને જો વડલો હાસા મોદીએ નો વરહે તો મામડિયાની ખોડિયાર નહીં બાપ હે તેથી માને કીધું શું કીધું એ મારી ધર્મર હા બાપા સાડીનું એ ધર્મર એ મારી વર્ષે મેહુલા એ ખોડલે વડલો તો વરસાયો માં વડલો તો વરસાયો મારી હાથઈ બેનો માતાજી એ
બેન જાહલે જેની સુમરાએ સિંધની મલપા કેદ કરી અને વીર નવગણ કહેવાય કે નવ કટક દળ લઈ અને બેન જહાલ ને છોડાવવા માટે જતો હતો દીદી શ્રી મહાબલેશ્વર બાપુ નિર્મલદાસ બાપુ પધાર્યા છે નામૈયા આશ્રમ એમને એકવાર જોરદાર તાળી પાડીને વધાવો મિત્રો અને સમગ્ર જીજરિયા મેયર નહીં સમગ્ર કાપડિયાળી ગામ આખું એમનું બાપુનું સ્વાગત કરે છે હૃદયથી એમને તાળી પાડીને જોરદાર બતાવો વાહ 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 સોરી હો ભાઈ મને નામ નહોતું આવડતું એટલે બાપુનું પણ વાહ વાહ ભાઈ વાહ વાહ એ આયા તો માનો માંડવો છે ને એમાં સંતોની હાજરી થઈ મિત્રો ઠાકરજીભાઈ આ તો માનો માંડવો છે અને સમગ્ર મારા જીજરિયા મેયર પરિવારનો ભાવ એવો છે મિત્રો હે સ્વર્ગવાસ અમારા વજરામભાઈ બાલાભાઈ મેર એમના નામ ઉપર 500 ને રૂપિયા એમને માં ભગવતી હિંગળાજ એમના આત્માને શાંતિ આપશે કાલે પડો તો 500 1 રૂપિયા એમના તરફથી આવે છે ધન્યવાદ ધન્યવાદ વાહ ભાઈ વાહ આ તમે જે આપશો બધું લેખે છે મિત્રો 1000 2000 5000 25000 જે કાંઈ દેવું હોય બા પણ જેથી બેન જાહલ ને સુમરાએ કેદ કરી સિંધમાં અને નવ કટક દળ લઈ અને નવગણ જેથી સિંધના માર્ગે હાલતો હતો તેથી બેન જાહલે કીધું હતું શું કીધું હતું એ ભાઈ એ મારા નવગણ જોકે નવગણ અને જાહલ ને રોહીનો સંબંધ નહોતો મિત્રો દૂધનો સંબંધ હતો પણ તોય બેન જાહલે સિંધની માલપાથી પુકાર કર્યો નવગણ જેથી નવ કટક દળ લઈ અને સિંધના માર્ગે બેન જાહલને છોડાવવા માટે જતો હતો એ ભાઈ મારો ભાઈ નવગણ કદાચ 3.5 દિવસની અવધિ છે અને 3.5 દિવસમાં એ નહીં ભોગે ને તો બેન જાહલ જીભ કરોડીને મરી જાય બાપે પણ જેની ભેળી માં ખોડિયાર હતી બાપે એ મામડિયાની ખોડિયારનો એક ખમકારો થઈ જાય અને કદાચ સમજો આજ મારી ખોડિયાર કે જા જા હે ઠેઠ સિંધ મલકની મારી બાજુ ભોગી નો થાવ તો મામડિયાની ખોડિયાર નહીં બાપે અને બરાબર એ નવગણ નવ કટક દળ લઈ એને દરિયાના કાંઠે ઉભો રહ્યો જે દરિયો માર્ગ નતો આપતો અને તેની માને અરજી કરી હતી ખોડિયારને અરજી કરી હતી બાપ માને હાથ કાઢ્યો તો અને મારી ખોડિયાર તેની નવગણના ભાલાની માથે કાળી ચકલી બની અને આ મારી મેરનું માવતર ખોડિયાર બેહી ગઈ કે દરિયાના 2 ભાગ પાડી દીધા બાપે એટલું નહીં પણ મારી ખોડિયાર કે જાજા મારી માથે વિશ્વાસ હોય નવગણ અને કદાચ તારા ઘોડાને મધરિયાની માલિપા ના આજ અને ખોડિયાર બોલું છું જો માર્ગ નો પાડી દઉં તો તારી માં ખોડિયાર ની બાપે તેની માં ખોડિયાર આવી કે ये अर्जी सुनी आरती ये हमारा हादरे हा बोले ए भला बड़ा बताओ મને ગાવાની મજા આવે તમને સાંભળવાની મજા આવે માં સાઉન્ડ નાવડા બતાવો બતાવો તો તાળી પાડે अर्जी सुनी आरती ये हमारा हादरे हा बोले દેવા તમારું ભાંગી નાખીશ મને એવું લાગે અમાર પ્રભાભાઈ ખાનજીભાઈ મકવાણા 501 રૂપિયો આ હિંગળાજના નામ પર આપણે તાળી પાડો ભાઈ જોરદાર તાળી પાડો 501 રૂપિયો વાહ વાહ અરજી સુનીને આરતી થી મારા હાદરે હા ભણીને મહા સીધાવતી ધીરે માં ઘોડા લંબા પોરે
ગંગા મૈયા આશ્રમ સંતની હાજરી થઈ. મેં કીધું સંત મિલન કો જાય કદી ન માન મોહ અભિમાન, એક ગુના તો ક્યાં કરે લાખો ગુના બાવોજી બક્ષીસ. એવા બાપુની હાજરી થઈ છે. નિર્મલદાસ બાપુ ગંગા મૈયા આશ્રમ સાપડિયાળી 1000 રૂપિયા બાપુ તરફથી મિત્રો માતાજીનો માંડો વધાવે. તાળી પાડો જોરદાર. એ વધાવો વધાવો. જો ખરેખર આવા સંતને જો આનંદ આવતો હોય તો મારા જિંદરિયા મેર કોઈ બાકી ન રહેતા હો ભાઈ. અહીંયા માના નામ ઉપર છે અને જે રૂપિયા આવશે એ તમારા મઢમાં રહેવાના છે. એટલે વારંવાર મારે તમને કહેવું ન પડે, રિક્વેસ્ટ ન કરવી પડે ઠાકરજીભાઈ, પણ માએ આપ્યું હોય તો બાકી ન રહેતા હો મારો બાપુલ્યો. વાહ વાહ આમ જો વાહ ભાઈ વાહ 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 ભાઈ વાહ. એ મારી ભગવતી આ ખોડિયાર આવી છે બાપે, એટલા માટે મારા ખોડિયારને મારે યાદ કરવી છે. તો પણ મારી તારા મેહમા માતાજીને લડી લાગ્યો તો દેવી હાથને તે લાંબા કર્યા. ખરેખર મારા મિત્ર છે અને બાપુને 1000 ને 1 રૂપિયો આપ્યો છે, પણ મારા ખાસ મિત્ર છે અમારા આર્મી ભાઈ અહીંયા બાપુને 2000 ને 1 રૂપિયો પરત આપે છે. તાળી પાડો જોરદાર, બતાવો ભાઈ. 2000 1 રૂપિયો આપીને બાપુને વધારે છે. ભાઈ ભાઈ વાહ 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 ભાઈ વાહ. એ બતાવો તાળી પાડો, બતાવો ભાઈ. વાહ એ આર્મી કરીએ કે ભાઈ. જય હો જય હો. પણ મારી હે હાથને માએ લાંબા કર્યા એની વિડીનો ઘરના વવારમાં લીધી હતી આ કારણ એની પ્રેમથી ટુકડા
કે આપણે બીજો રાઉન્ડ લઈશું પણ બીજા અહીંયા ભુવા પધાર્યા છે આપણે બાવળિયા પરિવારને શું કીધું સાગરભાઈ? હા, એટલે અહીંયા પાણી આપી દો ભુવાને અને સ્ટેજ ઉપર પણ પાણી આપી દો અને ત્યાર પછી આપણે બાવળિયા પરિવાર એમના માતાજીના ભુવા એમને આપણે અહીંયા વિનંતી કરશું. વાહ, જય માતાજી. પરવણિયા આ ફૂલડારી એ બધા ખેરીને વલ્લભભાઈ ભાવસિંહભાઈ ગામ ગોરડકા આ 500 એક રૂપિયામાં હિંગળાજના નામ પર આપે છે. ભાઈ જોરદાર તાળી પાડી બતાવો મિત્રો. માં હિંગળા જાદવ છે. વાહ, ધન્યવાદ ધન્યવાદ. જો ભાઈ સ્ટેજ ઉપર પણ જલ્લા માર. પાણી આપો વજુભાઈ શેફાભાઈ મેર સ્વર્ગસ્થ જેમની હાજરી નથી પણ એમના નામ ઉપર અહીંયા 1001 રૂપિયો મારી હિંગળાજ મારા નામ પર આપે છે. તો હિંગળાજ એમના આત્માને શાંતિ આપે અને માં ભગવતી જોગમાયા સદાન માટે એમને કાયમના માટે લીલા લહેર કરાવે. ધન્યવાદ. મહેશભાઈ બનાભાઈ મેર એ મારા જિંદગીયા મેર હો ભાઈ 501 રૂપિયો માં હિંગળાજના નામ પર આપે છે. એમને પણ તાળી પાડી બતાવો. જોરદાર ધન્યવાદ. જય હો.